નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને અત્યારે આપણે જે આ અસ્થિરતાને કારણે માવઠું ચાલી રહ્યું છે તેના વિશે ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપણે એ જણાવી દઉં કે આપણે ઘણા સમયથી જે અનુમાન હતું કે 19-20 તારીખ આસપાસ માવઠું થઈ શકે છે અને એમાં પણ 19 તારીખે થોડીક તીવ્રતા વધુ જોવા મળશે। એ જ મુજબ ગઈકાલે 19 માર્ચ 2026ના રોજ तीव्रता साथे अमुक जग्याए मावठું જોવા મળ્યું છે। जो कि ગઈકાલે જે માવઠું પડ્યું છે એમાં વિસ્તારોની દ્રષ્ટિએ ઘણા બધા વિસ્તારોને આવરી લીધા છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના અનેક વિસ્તારોની અંદર માવઠું જોવા મળ્યું છે। એ અસ્થિરતા છે એ આપણે જે ઉત્તર ભારત ઉપરથી પહાડો ઉપરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય એને જે ટ્રફ ગુજરાત સુધી લંબાયો હતો અને એ સાથે ઊંચા તાપમાનને કારણે જે આ એક અસ્થિરતા બની હતી એ અસ્થિરતાને કારણે આપણે ગઈકાલે માવઠું પડ્યું છે। જો કે અસ્થિરતા અત્યારે આપણા ઉપરથી પસાર થઈ ચૂકી છે। હવે આગળ શું થવાનું છે એના વિશે માહિતી આપું એ પહેલા આપને એ પણ જણાવી દઉં કે આ અસ્થિરતાને કારણે 19 માર્ચ 2026ના રોજ જે પ્રકારે ગુજરાત રાજ્યની અંદર માવઠું પડ્યું છે આ માવઠાને કારણે રાજ્યના ખેડૂતોને 3000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। 3000 કરોડ રૂપિયા એટલે ઉનાળુ પાકની અંદર ઓછા ન કહી શકાય। જેમાં પણ ખાસ કરીને અનેક જગ્યાએ પવનને કારણે ઘઉંનો પાક જે લેવાનો બાકી હતો એ તૈયાર થયેલો ઘઉંનો પાક છે એ પવન અને વરસાદને કારણે ઢળી પડ્યો છે। ઘઉંના પાકમાં નુકસાની છે, શાકભાજી હોય, બીજા પણ અમુક લેટ વાવેતર હતા, ઉનાળુ પાક જે વાવેલો છે એમાં પણ ઘણી જગ્યાએ નુકસાની છે અને સાથે સાથે પવનને કારણે બાગાયતી પાકોમાં પણ નુકસાની છે। બાગાયતી પાકોમાં આંબાના પાકને સૌથી વધારે નુકસાન છે અને બીજા પણ બાગાયતી પાકોની અંદર નુકસાન છે। એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર ગઈકાલે એક જ દિવસની અંદર પવન સાથે માવઠું થયું એને કારણે 3000 કરોડ રૂપિયાનું નુકસાન છે। તો આ નુકસાનીનું તાત્કાલિક સર્વે થવું જોઈએ, સર્વે કરી અને જે ખેડૂતોને નુકસાની હોય એવા ખેડૂતોને આ નુકસાનીનું વળતર છે એ મળવા પાત્ર છે જે સરકારે આપવું જોઈએ। આ મારી ખાસ અપીલ છે। બીજી વાત કરવાની છે કે અસ્થિરતા આપણા ઉપરથી પસાર થઈ ગઈ છે। ગઈકાલે 19 માર્ચના રોજ અનેક જગ્યાએ વરસાદ થયો। આજે 20 તારીખના રોજ પણ ઝાપટા પડ્યા છે, પણ આજે 20 તારીખે સીમિત વિસ્તારોમાં ઝાપટા પડ્યા છે। ઝાપટાના વિસ્તારો હતા એમાં ઘટાડો થયો છે, એ સાથે ઝાપટાની તીવ્રતા પણ ઘટી ગઈ છે અને સાથે સાથે જે પવનની ઝડપ હતી એ પવનની ઝડપ ગઈકાલ કરતાં આજે ઓછી જોવા મળી છે। એટલે હવે આ અસ્થિરતા આપણી ઉપરથી પસાર થઈ છે। આવતીકાલે 21 માર્ચ 2026 છે। આવતીકાલથી આપણે રાજ્યની અંદર કોઈ જ પ્રકારે માવઠાની હવે શક્યતાઓ નથી, કોઈ ડર રાખવાનો હવે રહેતો નથી। એટલે હવે આપણું વાતાવરણ છે એ નોર્મલ થવાનું છે। એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો આ ઉનાળે શિયાળા જેવો પણ માહોલ આપણે જોવા મળ્યો છે। આ અસ્થિરતાને કારણે માવઠું થયું છે તો જેની અંદર આપણે જે સતત ઉનાળાની શરૂઆત થઈ હતી, સતત તાપમાન ઊંચું જતું હતું, એ વચ્ચે અત્યારે આપણું જે આપણે ઘણા સમયથી અનુમાન આપતા હતા કે 18 થી 21 માર્ચ વચ્ચે તાપમાન છે 30 ડિગ્રી કરતાં નીચે આવી શકે, એ જ મુજબ 30 ડિગ્રી કરતાં નીચે આવી ગયું છે અને એક પ્રકારે આપણું હવામાન ઠંડુ થયું છે। એક પ્રકારે શિયાળો હોય એવો માહોલ પણ અત્યારે માર્ચ મહિનામાં જોવા મળી રહ્યો છે। જો કે હવે પરમ દિવસે 22 તારીખથી ફરીથી પાછું આપણું તાપમાન છે એ ધીમે ધીમે ઊંચું જશે અને ધીમે ધીમે ફરીથી પાછો આપણે ઉનાળાનો અહેસાસ થતો થશે। એટલે અત્યારે જે પ્રકારે આ અસ્થિરતા આપણે ઉપરથી પસાર થઈ છે, આવતીકાલથી હવે માવઠાની શક્યતાઓ નથી, પણ હા એક ચોક્કસથી વાત છે કે એકાદ અઠવાડિયું સુધી ભલે તાપમાન આપણું હવે ઊંચું જશે પણ એકાદ અઠવાડિયા માટે હજુ પણ લગભગ આપણે છૂટાછવાયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે, અનેક જગ્યાએ વાદળ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે અમુક વિસ્તારમાં વાદળ હશે, અમુક જગ્યાએ ઊંચું તાપમાન હશે। બંને મિક્સ ઋતુ છે એ આપણે એકાદ અઠવાડિયું માટે જોવા મળશે। પછી જે 28, 29 અને 30 તારીખના હવામાનની જે લાંબા ગાળાની આપણે અપડેટ આપી હતી એના વિશે પણ આપણે 1 થી 2 દિવસની અંદર પરફેક્ટ માહિતી આપી દેશું કે એમાં આપણે શું થવાનું છે, એમાં ફરી માવઠું થવાનું છે કે બચી જવાના છે, એ તમામ વાત છે એ 1 થી 2 દિવસની અંદર કરવામાં આવશે। પણ અત્યારે જે આ અસ્થિરતા હતી એ હવે આપણા ઉપરથી પસાર થઈ ગઈ છે અને હવે આપણે માવઠાના ઝાપટાના ખતરામાંથી મુક્ત થયા છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો। નમસ્કાર।